નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. રાજપીપળા ખાતે નર્મદા સાહિત્ય સંગમ અને બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટી રાજપીપળાના સંયુક્ત ઉપક્રમે સાહિત્યકાર કવિ દીપક જગતાપના મોનો ઇમેજ કાવ્ય સંગ્રહ અશ્રુરંગનો વિમોચન સમારોહ અને કવિ સંમેલન કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે કાર્યક્રમના મુખ્ય મહેમાન પદે નૈશદ મકવાણા કે જેઓ કવિ સાહિત્યકાર કેળવણીકાર વક્તા અને નિવૃત્ત જિલ્લા શિક્ષણ અધિકારી તથા અતિથિ વિશિષ્ટ પદે જિલ્લા શિક્ષણ અધિકારી નર્મદાના અધિકારી પરેશભાઈ દલસાણિયા તથા લોક સહયોગ ટ્રસ્ટના નેશનલ ગાંધી એવોર્ડ વિજેતા અલ્પેશ બારોટ તથા આયોજક બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટી રાજપીપળાના પ્રિન્સિપાલ ડોક્ટર અમિત ધુડકિયા, ડોક્ટર દિગ્વિજયસિંહ રાણા, નર્મદા સાહિત્ય સંગમના પ્રમુખ દીપક જગતાપ તથા વડોદરા અને નર્મદા જિલ્લાના કવિઓ તથા નર્મદા સાહિત્ય સંગમના સદસ્યો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે મંચસ્થ મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટી રાજપીપળાના પ્રિન્સિપાલ ડોક્ટર અમિત ધુડકિયાએ આ પ્રાસંગિક પ્રવચન કરી સૌને આવકાર્યા હતા. ડોક્ટર ભરતકુમાર પરમારે મહેમાનોનો પરિચય આપ્યો હતો તો કવિ સાહિત્યકાર અને કેળવણીકાર નૈશદ મકવાણાએ સાહિત્યકાર કવિ દીપક જગતાપના મોનો ઇમેજ કાવ્ય સંગ્રહ અશ્રુરંગનો પરિચય કરાવી તેમના મોનો ઇમેજ કાવ્યોનું પઠન કરી મોનો ઇમેજ કાવ્ય પ્રકારની વિસ્તૃત સમજ આપી દીપક જગતાપને અભિનંદન શુભેચ્છા પાઠવી હતી. પરેશભાઈ દલસાણિયાએ શિક્ષણ કારકિર્દી ઘડે છે તો સાહિત્ય સંવેદનાઓ દ્વારા માણસને જીવાડે છે એમ જણાવી કવિ દીપક જગતાપને સંવેદનાસભર કાવ્ય સંગ્રહ આપવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. તો કવિ સાહિત્યકાર દીપક જગતાપે અશ્રુરંગ કાવ્યો અને મોનો ઇમેજ કાવ્ય પ્રકારની સમજ આ કાવ્યના જનક અને માર્ગદર્શક ડોક્ટર મધુ કોઠારી અને જાણીતા કવિ રમેશ પટેલનો આભાર માની મોનો ઇમેજ કાવ્યનું પઠન કરી શ્રોતાજનોને મંત્રમુગ્ધ કર્યા હતા. આ પ્રસંગે વડોદરા અને નર્મદા જિલ્લાના કવિઓનું કવિ સંમેલનનું પણ આયોજન કરાયું હતું, જેનું સંચાલન નૈશદ મકવાણાએ કર્યું હતું. માણસ પોતાની જિંદગીમાં વાંચન દ્વારા, પુસ્તકો દ્વારા ધારે તેવા રંગ લાવી શકે છે. અહીંયા ભાઈ દીપક જગતાપનું પુસ્તક છે. આજે એનું આ વિમોચન થયું. પુસ્તકનું નામ છે અશ્રુરંગ. હવે તર્ક જો વિચારીએ તો આંસુનો કોઈ રંગ નથી હોતો. આંસુ તો સફેદ છે, પણ મૂળ તો વિજ્ઞાનનો એ વિદ્યાર્થી ને વિજ્ઞાનનો શિક્ષક છે ભાઈ. એટલે પેલો પ્રિઝમ લેન્સ જે આવે છે ને, એમાંથી એક સૂર્યનું સફેદ કિરણ પસાર થાય તો પછી એમાંથી જાની વાલી પીનારા થઈ જાય. ક્યાંક લોહીના ફુવારા ઉડે છે, ક્યાંક કાટમાળની અંદર અસંખ્ય લોકોની ચીસો દબાઈ ગયેલી છે. કેટલાકના ડુસકાઓ આપણને સંભળાતા નથી. કબૂતર જે શાંતિનું દૂત છે એ પણ ઘાયલ થઈ ગયું છે, એના ડુસકા પણ આપણને સંભળાતા નથી. તોપના નાળાની અંદર કબૂતરે માળો બનાવ્યો હતો, હવે એ માળો પણ ભીખાઈ ગયો છે. ત્યારે દોસ્તો, આજે આપણા મનુષ્યની અંદર વેદના, રુદન, આક્રોશ આ બધું જ આપણને સંભળાય છે. ત્યારે માણસની અંદર સંવેદનાની જરૂર છે. આપણી સંવેદનાઓ મરી પડવાની છે એવું આપણને લાગે છે, અને ત્યારે આપણને સાહિત્યની જરૂર પડે છે. જે કાર્યક્રમ યોજાઈ ગયો એ ખરેખર યાદગાર કાર્યક્રમ, રસપ્રદ કાર્યક્રમ રહ્યો. અહીંયા યુનિવર્સિટીના પ્રાંગણમાં કવિ દીપક જગતાપનું કાવ્ય સંગ્રહ અશ્રુરંગનું વિમોચન થયું અને એની સાથે સાથે નર્મદા સાહિત્ય સંગમની સંબંધિત જે કવિઓ છે એ કવિઓનું કવિ સંમેલન થયું. અહીંયા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, ખાસ કરીને ગુજરાતી, હિન્દી આ વિષયના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા. કોલેજના અધ્યાપકો પણ ઉપસ્થિત રહ્યા અને આખો કાર્યક્રમ સાહિત્ય રસિક રહ્યો અને બધાને મજા પડી એવો રહ્યો. અને આ કાર્યક્રમ થકી મને લાગે છે કે નર્મદા જિલ્લામાં સાહિત્યને રસ રુચિ ધરાવતા લોકોની સંખ્યા વધશે અને નર્મદા સાહિત્ય સંગમ પણ આ પ્રકારે વધારે સારી પ્રગતિ કરશે એવી આશા છે. દીપક જગતાપ, નેશન પ્લસ ન્યૂઝ, રાજપીપળા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.